અને ભાઈએ આ શિવલિંગને જાગૃત કરી. 800 વર્ષ પહેલાં દબાયેલું. પછી મને એક અનુભવ આવ્યો કે 800 વર્ષ પહેલાં એક જૂના નડિયાનો આશ્રમ હતો. અનુભૂતિ બતાવ્યો. ત્યાં ગાડા હતા, લોકો અહીંયા જમાડતા લોકોને, અને અહીંયા એક યુદ્ધ પણ થયું હતું, જબરજસ્ત યુદ્ધ થયું હતું 800. તો એ યુદ્ધના જીવો જ્યાં અસદગતિએ ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, તો એ જીવોનું કંઈક એમાં કલ્યાણ થયું એવું મને લાગ્યું. બરાબર. આ શિવાલય પ્રગટ થયા પછી ભાઈ કેટલાનું કલ્યાણ. બરાબર. અને એ પ્લેટને હિસાબે શિવાલય પછી પાકું થયું કાં તો જૂની જગ્યા છે. કારણ કે હું 29 નંબર મેં લીધું હતું, મને પરાણે રાતે અનુભૂતિ આવી 30 નંબરનું લ્યો, તારે 30નું લેવાનું એવો અવાજ આવ્યો એટલે મેં 30 લીધું. અને 30માં આ ઘટના આ જગ્યાએ ઘટી. બરાબર. પછી ધીમે 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 મયુરીબેનનો કોન્ટેક્ટ થયો હતો જ આ બધા પીડા દરમિયાન. બરાબર. મારા કોન્ટેક્ટમાં રહીએ, રૂબરૂ આવે, અને ભાઈ જે સંદેશ આપે એ એમ કરીએ એટલે આપણને રિઝલ્ટ મળતું. એટલે ભાઈ મયુરીબેનને આપતા સંદેશ? હા, એને સંદેશ આપતા કે એને મૌખિક નહીં, પાટીમાં લખી દેતા, તું ફ્લોરામાં જા, આમ એમ, એટલે આ લેતી જા, જેમ બેનને ગુલદસ્તો દેવાયો બરાબર એ રીતે એ બતાવે. એ લઈને મને પહોંચાડી દઈએ, ફ્રૂટનો રસ, આ ફ્રૂટનો રસ, પીળા છે તો આ રસ પીએ. બરાબર. એ બધું જમવાનું કે જે કાંઈ કરવાનું હોય એ ભાઈ બધું અમને બતાવી દે. ધીમે 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 એ શારીરિક સ્થિતિ મારી સારી થતી ગઈ. બરાબર. એકવાર મારો વજન 110 કિલો થઈ ગયો, આજ મારો 86 કિલો. બરાબર. અને એ દરમિયાન એક મારો કોરોનાનો અનુભવ છે. એ સમય દરમિયાન મને કોરોનાની વસ્તુમાં કોરોનામાં આવી ગયો, જબરજસ્ત કોરોનામાં. ડૉક્ટર કે ઉંમર છે ન પતે એમ, આ તો બધું. તો મને રાજકોટ લઈ ગયા. તો મયુરીબેન બારીમાંથી જોતા હતા, એક પિતા તરીકેની, એક દાદા તરીકેની, એક આપણને આધ્યાત્મિક સંબંધ મળ્યો, એ દ્રષ્ટિકોણ એનો હતો. તો એને જોયું, મેં કીધું ભાઈ, એને હું ફોને કરું કે હું તો રાજકોટ જાઉં છું એમ. મને આમ ચહેરા ઉપર કાંઈ નહોતું, મૃત્યુનો ભય નહોતો ત્યારે, પણ બેનજીને આંસુ આવી ગયા કે મારે કાંઈક પૂછવું હોય તો. એક દાદા છે ને આપણે મને દાદા રમાનાથ લઈ ગયા ને એવો, એને આંસુ પડી ગયા, કૃષ્ણ ભક્ત હતા. તો હું અહીંયા પહોંચ્યો ત્યારે ગાડી ઊભી રહી એટલે હું તો હાલીને જઈ શકતો હતો અંદર. એટલું બધું મને કાંઈ મારામાં જ શક્તિ, લોકોને ટેસ્ટિંગ મુજબ એમ કહેતા હતા કે ન બચે એમ. તો એ પ્રમાણે એક બે આખી લાઈન ઊભી હતી આમ, ડૉક્ટરોની, નર્સની, અને કોક પ્રધાન આવ્યા હોય અને જે સુવિધા મળી જાય ને એવી મને સુવિધા મળી આમ એકદમ. તો એ લોકોએ ઓલું સ્ટ્રક્ચર કે શું કે તમે જે એ લઈને આવ્યા અને મને એમાં સુવડાવ્યું કે આમાં સૂઈ જાઉં. હું તો હાલીને જઈ શકું કે ના સૂઈ જાઉં, હું સૂઈ ગયો. તો હું આમ જોતો હતો કે આજુબાજુમાં મારી એવી કઈ બીમારી છે કે આટલા ડૉક્ટરોની લાઈન, આટલા નર્સોની લાઈન. એટલે પછી મેં આંખ બંધ કરી. તો એક બાજુ બધી ગોપીઓ બતાવી, નર્સો એટલી ગોપીઓ, ડૉક્ટર એટલા ગવાડિયા, અને હાથમાં સ્ટ્રેચર ને જે કાંઈ એના સાધનો લઈને ઊભા. મેં કીધું આ બેનની પ્રાર્થના હશે જે હોય. અને મને એવી સ્ટેટ મળી કે મારી સાથે હું હોસ્પિટલમાં આવું ને તો મને અવાજ મયુરીબેનનો અને હિનાબેનનો જ આવે, દાદા પેલીઓ, દાદા એ પેલીઓ. અમારી સાથે આવી છે, ઉપર તો કોઈને આવવા દીધા નથી, પણ 7-8 દિવસ અમારે કવર થઈ ગયું હતું. અને મેં બધાને કીધું કોઈ ઉપર આવતા નહીં, અને ફોન પણ મને કરતા નહીં. મને ખબર હતી માને રાખવો હશે તો રાખવો, એટલે એના ધામમાં જ જવાનું હોય ને હવે તો આપણે શું વાંધો હોય, એવો એક અંદર દ્રઢ વિશ્વાસ હતો. એટલે મને બેઠો કરી દીધો માં. એના 7-8 દિવસમાં હું ઘરે આવતો રહ્યો. બરાબર. 1 મહિના અમે ઘરે આરામ કર્યો. એમ પછી મારું શરીર સારું થતું ગયું, શરીર સારું થતું ગયું. પછી અમે કીધું હવે આપણે અહીંયા બેસી જ રહેવું, તો સત્સંગ ચાલુ કરી. અમે સત્સંગ ચાલુ કર્યો રાત્રે, રોજ 10 શુક્રવારે. આમ તો રોજ અહીંયા ફ્લોરામાં હું હોઉં એટલે રોજ રાતે કોક આવે ના આવે, માની વાતું કરીએ, પુસ્તક વાંચું કરીએ. પછી આ બેનની મુલાકાત આપણે થઈ, આપણે પૂરી જગ્યાએ અહીંયા વાત પૂરી કરીએ. તો બેને મને આવવાની હા પાડી. બરાબર. પહેલાં તો કીધું માની ઈચ્છા, એટલે મને કીધું આમ તો સારો મેળ નહીં પડે આપણને. વલ્લભભાઈ મારફત કહી તો વલ્લભભાઈ કહે અમે ન કહીએ કે વલ્લભભાઈ કહે આવશે માની કૃપા હોય તો તમારા મકાન તૈયાર થવા દો, પછી બેનને લઈ આવવા. પછી તમારા મકાનના કામનું અધૂરું, મકાન સાથે મારે ક્યાં લેવા દેવા હતું ને, મારે તો બેન જગ્યામાં આવી મહત્વનું હતું. એ લોકોનો દ્રષ્ટિકોણ મારા સનનો ને વલ્લભભાઈનો અલગ હતો. બરાબર. પછી મેં કીધું ના, મારે તો જગ્યામાં હતા. પણ પ્રાર્થના કરી, માની ઈચ્છા. મેં હું માને પ્રાર્થના કરું એમ કહી અને બેનને મળી અને હું સમૃદ્ધિ મંદિરે ગયો. ત્યાં સમૃદ્ધિ મંદિરે મેં પ્રાર્થના કરી કે હવે ક્યારે આવશે એમ. આ બધું જે કાંઈ ઘટ્યું છે એ તમારા ને મારા વચ્ચે. બરાબર. જે છે અત્યારે ભગવત કાર્ય કરી રહ્યા છે એના સુધી એના ચરણમાં મારી અનુભવ, મને બીજી ઈચ્છા પ્રજ્ઞેશભાઈ ઈચ્છા નહોતી. આ તમે જે કંઈ કરો
શૂટિંગ કરો, વિડીયો ઉતારો, કે એ મારી ઈચ્છા નહોતી. મારી એટલી જ ઈચ્છા હતી મારા બધા અનુભવ ઇન્દિરાબેનના ચરણે મારે કહેવા. આ મારી મોટામાં મોટી ઈચ્છા હતી કે જે ચરણેથી મળ્યું એ ચરણે કહું. પછી એમાં ભ્રાંતિ હોય તો બેન કાઢી નાખશે. બેન કહેશે નાનજીભાઈ આ બરાબર નથી, બરાબર, તો એ હું એક્સેપ્ટ કરીશ. કારણ કે એક માની લો કે ગુરુ પરંપરામાં મેં બેનને અહીંયા આવ્યા પછી પરિપૂર્ણ મારા માર્ગદર્શન ગુરુ તરીકે મેં દિલથી સ્વીકાર કરી લીધો કે હું કાંઈ પણ અહીંયા કરીશ એ જગ્યામાં તો હું બેનને પૂછીને કરીશ. આ મેં નક્કી કરી લીધું. અને આ જગ્યા મેં અર્પણ કરી દીધી રમાનાથના ચરણે. આ જગ્યા કાયમ રમાનાથના, આ જગ્યા મારા પરિવારનો કોઈ હકીસો નહીં. કોઈ સમિતિ કરી લઈએ, કોઈ કમિટી કરી લઈએ, કોઈ ટ્રસ્ટ કરી લઈએ, જે કરવું હોય એ મેં બેનને કીધું. મેં આ અર્પણ ભાઈના ચરણે કહ્યું કે તમે ભજન કરો અત્યારે. એટલે એ ચર્ચા થઈ. એટલે મારો હવે હળવો ભાર થઈ ગયો કે મારે સોંપાઈ ગયું. તો દિલનો ભારે મારે હળવો થઈ ગયો કે મને કહો કે એવું આશ્વાસન મળી ગયું કે મને શબ્દથી માહિતી મળે. અને મને એટલો પ્રેમ આપ્યો, એટલો પ્રેમ બેને આપ્યો કે બેનને ખબર એમ રક્ષાબંધનના દિવસે આવ્યા તો રાખડી નહોતી તો બેનને રખડી જડી અને આ રમાનાથ લખેલી રાખ. અમે પછી બહાર નીકળ્યા તો અમે એટલા આનંદિત, અમારી ગાડી આમ થતી હતી કે આપણે બેને આપણો સ્વીકાર કર્યો. અમે એટલો જ અનુભવ કરતા હતા કે જે ભાઈને મળવાથી થતો હોય બેનને મળવાથી અમને અનુભવ થયો. તેમાં અમને કોઈ ગેપ ન લાગ્યો. કારણ કે ભાઈનો અનુભવ માનો ને તો બીજાને નહીં. પણ મેં કીધું આ તમે આજ કેટલા નાચો, એટલો જ હું ભાઈ આગળ જતો ત્યારે નાચતો હતો. અને આંસુ બધાને ગાડીમાં પડતા હતા કે બેને આપણને બોલાવ્યા, બેને આપણો સ્વીકાર કર્યો. મેં કીધું ભાઈની કૃપા. પછી અમે બેનને આ રીતે આવતા રહેજો ભાઈ, આવતા રહેજો. બેને પછી બેનનું સ્વરૂપ હું ખૂતો હોઉં ફ્લોરામાં જ હું રહું. અહીંયા તો આ 1 મહિનાથી જ આપણે કામ માટે આવેલો. તો બેનનું એ હું કંઈક વિચાર કરું, એ વિચાર ગલત હોય તો બેન હશે. એટલે હું સમજી જાઉં કે આ દિશા નથી, કાંઈક બેન જુદું કહેવા માંગે. પછી જ્યારે જાય ને ત્યારે જવાબ મળી જાય. આપણે જ્યારે જાય થોડાક પ્રવચનમાં બેનનો જવાબ મને મળી જાય. આપણે જે ગલત વિચારતા હતા એ બેન પાછા મૌખિક આપણને કહી દે. બરાબર. તો એ બેનનો અનુભવ મને એક આ યાત્રામાં પાછો સહારો મળી ગયો કે આપણી યાત્રા ચાલે છે. યાત્રા તો એમને ખબર આપણી ક્યારે પૂરી થશે. પણ એટલું તો પાકું થઈ ગયું કે પૂજ્ય ભાઈએ મારો હાથ પકડી લીધો હતો અને એ હાથ મારો લઈને ઇન્દિરાબેનને આપી દીધો. એ પાકું થઈ ગયું. પૂરા હૃદયથી હું કહી શકું કે પૂજ્ય ઇન્દિરાબેનને મારો એક બાળક તરીકે સ્વીકાર કરી લીધો. મેં એમને પ્રાર્થના કરી અમને તમારા સંતાન સમજો. કારણ કે આપણે એમ કંઈક હું કાંઈ જાણું છું, આજે અમૃતમ છે મારી પાસે, હું વાંચું છું, પણ હું જ સમજું એના કરતાં બેન સમજાવે એ જ સાચું હોઈ શકે. પાછી મારી અગાઉ પ્રાર્થના પણ થતી કે મારે કવિ નથી તો મેં એટલા બધા કાવ્ય લખેલા કે આખું ફાઇલું ભરી દીધી. બરાબર. અમૃતમ વાંચ્યા પછી મેં કીધું માનું આવડી મોટી વાણી હોય તો આપણી વાણીની શું કામની એમ. મને આમ અંદર ફીલ થયું કે બઠા મેં બધા હળગાય. મેં તો આમાં કોઈ વાંચે તો મેં બુદ્ધિથી લખેલા હે. અત્યારે થોડો ભાવ હોય પણ આ હું લેખક તરીકે મારે નથી થવું. મારે લેખક નથી થવું. મારે તો માના ચરણમાં રહેવું, મજા કરવી. મારે તો એના અનંતની યાત્રી થવું. ભાઈ કે ને અનંતના યાત્રી થાય જો રોકાશો નહીં ક્યાંય. આ શબ્દો બધા મને અંદર સ્પર્શ કરી ગયેલા. હકીકતે ભાઈ જ બધી પ્રેરણા આપતા હતા. મેં ટોટલી મારું સાહિત્ય ડિલીટ કરી નાખ્યું. અને બધા લેખકોના પુસ્તકો વાંચવાના પણ બંધ થઈ ગયા. એક જ પુસ્તક અમૃતમ અને ભાઈના અહીંયા પુસ્તક બહાર પડે તો એમાં આપણને એમ લાગે કે અમુક કહાની વાંચવા જેવી એટલી ફેરીને આપણે વાંચીએ તો આનંદ આવે. કલ્પેશભાઈ વાંચે ને હવે રાતે 2:30 વાગ્યા સુધી જાગી સારા કીર્તન બોલે, ભાઈના પુસ્તક વાંચે અને મને સંભળાવે. અત્યારે એ ચાલુ જ છે. બરાબર. એ મારી બાજુમાં હોય, બાજુમાં ગાડલું નાખીને બેઠા હોય, રાતે આવતા રહીએ, સવારે જતા રહીએ. તો એ એમને સત્સંગ ક્યારેક બધા આવે તો 12-1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા. અહીંયા 4 દિવસ પહેલાં સત્સંગ હતો, રાતના 3 વાગ્યા. અચ્છા. માની વાતો કરતા અને ભાઈ મનીષભાઈ આ બધા રસિયા. કારણ કે ગાડા નવરા થયા તો આવી તમારા ભાઈ આપણે બેસી માની વાતો કરીએ, બસ માની વાતો કરીએ, મજા કરીએ, બેનને યાદ કરીએ. એ રીતે આ બધું ચાલુ અત્યારે છે. એમની કૃપા છે. અને પણ બેનનો જે મેં અનુભવ કર્યો તો બેનનો મારા પ્રત્યેનો જે પ્રેમ છે એ મને એમ થાય કે કોઈ નાના શિશુ બાળકને માં રાખતી હોય ને એ રીતે હું જરા પણ ફગું તો રાત્રે ધ્યાન કરતો હોય, બેનને યાદ કરતો 20 મિનિટે મને બેનની પ્રતીતિ થાય. આટલી હસતો ચહેરો, વાર હસતો ચહેરો મારા. આપણે થાય બેન યાદ કરે તો પછી એમ કહું મનીષભાઈ રજા મૂકી દે, બેન આગળ જવું મારે નથી રહેવાતું, મારે બેનને મળવું પડશે. તો એ રજા મૂકીને દોડા આવે. મારે ડ્રાઇવિંગ ફાવે ને એટલે મનીષ કે કલ્પેશ જોઈ
તો એ રીતે અમે મળતા રહી. તો પછી જે સમય હતો કે બેન આવવાના હતા, બેને અમને પ્રોમિસ આપ્યું કે હું આવું છું રવિવારે. તો અમે એટલા આનંદિત થઈ ગયા, 4 વાગ્યા સુધી તૈયારી, મનીષભાઈ, કલ્પેશભાઈ, જેટલા મિત્રો છે ને એટલો આનંદ કે આપણી ઘરે ખુદ જગદંબા આમ બોલે બધા, અને કામ કરતા હોય, ઉત્સાહ જેવો ને તો કોઈક આપણને એમ થાય કે એની ઉપમા કેવી રીતે આપી, કોઈ લગ્ન એમ ન અપાય, લગ્નનો આનંદ જુદો હોય. પણ આ તો એવી લગ્ન લાગી હતી કે જે આપણે ઓને લગ્ન શબ્દ કહી, આ તો માની સાથે લગ્ન હતી. તો કે આપણે કેદુના દાદા રાહ જોતા હતા, બેન આવે છે, બેન, એટલા આનંદિત હતા બધા. અને એ રીતે કાર્યક્રમ થયો સત્સંગનો. બરાબર. તો એ સત્સંગના કાર્યક્રમમાં અભિષેક થયો, બધું બેને કર્યું. અને બેનને પછી 2 દિવસ પછી મેં ફોન કર્યો, બેન એક વસ્તુ કહેતા ભૂલી ગયો, અમે અહીંયા સત્સંગ કરીએ છીએ દર શુક્રવારે, એમાં તમારા આશીર્વાદ આપો. એ મારી પાસે ક્લિપ છે. અરે કે ભાઈ આશીર્વાદ છે, માના આશીર્વાદ, મારી મમ્માના આશીર્વાદ, તમે ખૂબ સત્સંગ કરો. મેં તો હવે પણ પરવાનગો મળ્યો. એ પછી સત્સંગના આનંદી કલ્પેશભાઈ વાત જ જુદી થઈ ગઈ. પહેલાં અમે ગાતા ભાવથી, પણ ત્યાર પછી લોકો પણ આવવા માંડ્યા, લોકો પણ પ્રેરિત થયા. અને સગાવાલા જે મારું મંડળ સગાવાલા મિત્રોનું જ હતું, પણ નવા પણ એમાં ઉમેરાતા ગયા. અને સત્સંગમાં એકને ગાતા આવડતું નહોતું. બેન આવ્યા પહેલાં અમે જેવું તેવું ગાતા કે આ ગરબા બધા આમાં રાગ ને ગોંડલ બોલે, મનીષભાઈ કીએ, બે ગાયક કલાકાર ખરા આમ, પણ આમાં પછી કલ્પેશભાઈ ઘરે મથે, ગોંડલ સાંભળે, રેકોર્ડિંગ કરે, પછી ઘરે મથે કે આપણે અંદર તો જવાય નહીં. એટલે ગરબા બે સારા ગાય, તો એ બે શીખા ગરબા. પછી મનીષભાઈ આવ્યા, દક્ષાબેન આવ્યા એમના ઘરના. તો એ બધા પ્રેમી માણસો, એમ એટલા પ્રેમી માણસો કે રમાનાથ જવાનું ધામ ધઈને એમ થાય હરિદ્વાર જવા કરતાં સારું, મજા આવે એમ. અને બધા તીર્થ મનીષભાઈનો એક અનુભવ કહું નાનો એવડો, કે મનીષભાઈ એક એવી સમસ્યામાં ઘેરાઈ ગયા આર્થિક, કે ભયંકર જમા થયા. એ જે લોકોની પાસે પૈસા માગે છે એ ઊંચા ટકાવાળા બધા. હવે એ ફસાણાનું કારણ કે એની કોઈ આદત નહોતી, મને ખબર હતી મનીષભાઈની કોઈ આદત નથી, કોઈ વ્યસન નથી. પણ એને એક એવું કામ કર્યું કે એક આગળથી લઈને બીજાને આપ્યા. બરાબર. અને ઓલા લોકોએ પૈસા ખોટા જ કર્યા, વ્યાજની વાત તો આઘી રહી. હવે આ ભાઈ ભોળો માણસ, સીધો માણસ, સેવાભાવી માણસ, આનંદી માણસ, સેવાઓ જ કરે, કોઈને દવાખાને લઈ જાવ, આ તે એ કરતા. મેં મનીષભાઈ છોડો. અને મને કેમ કીધું, સત્સંગની તૈયારી કરે છે, શેરીમાં આટા મારે છે, બેન આવવાના છે, શું આટલું બધું ટેન્શન? મનીષભાઈ મને કે દાદા કહેવા જેવું નથી. પણ મેં કીધું એક કામ કરો, આવો બધું. મને એના પ્રત્યે થોડો માએ પ્રેરણા આપી હશે, જે હોય મને ખબર નથી. મેં એમ કરો, માં આગળ હાથ ઊંચા કરી દે. બરાબર. એ માં જેટલું છે, મારો ફ્લેટ, મારી જમીન, ખાખરેચીની ગામની બધું આપી દઉં, પણ મને આમાંથી છોડ, માં તારા ચરણે આવો. પૂરા ભાવથી કહી દો મનીષભાઈ, પૂરા ભાવથી. બરાબર. એટલે મનીષભાઈને આંસુ પડ્યા અને કે કહી દઉં દાદા, બેન આવે એ પહેલાં કહી દો, બેનના ચરણે મૂકી દેજો આંખ બંધ કરીને, મને આમાંથી મૂકો. મને રોડ ઉપર હું આશ્રમે આવીને અમારું પરિવાર પડ્યો રહીશું, પણ મને આમાંથી મળે. આ ત્રાસમાં મારે બધું ભલે વેચાય છે, તમે પકડીને બેહોમાં કે આટલું વેચાય ભરી દઉં, આટલું વેચાય ભરી દઉં, બધું માના ચરણે આપી દો. એને પૂરા ભાવથી આપી દીધું. તો મનીષભાઈને રસ્તામાં ઊભા રહીને જે ઉઘરાણી કરતા હતા, જેના લેણદાર હતા એ, બરાબર, એના ફોન આવ્યા બીજે દિવસે, મનીષ ચિંતા કરતો નહીં, તારે થાય તે બે આપશે. હા, બધા સવારે રસ્તામાં ઉભા હતા, ઘરે આવવાની તૈયારી કરતા હતા, એને ફોન ઉપર તબડાવતા હતા. એ લોકો બીજે દિવસે જે પરિતો મનીષ તો ચિંતા કરતો નહીં, તારે થાય તે દી આપજે. બીજી 15 જણાનું જૂથ એની યારે બોલતા નહોતા, એના મિત્રો, એના ફોન આવ્યો, મનીષ તું ખાખરેચી આવ, કોણ તારી પાસે પૈસા માગે, કેટલા માગે, લાવ તારું લિસ્ટ. એના મિત્રોએ લિસ્ટ લઈ લીધું, તું ફ્રી જા, હવે શું વેચો ને એમ કરશું નથી, તારે કાંઈ કરવાનું નથી. તો એ રોતા રોતા, અરે મારા ભગવાન, મને નહીં, મને વંદન કરો. અને ખૂબ રોયા જગ્યામાં, ખૂબ આંસુ પડ્યા. ધન્યવાદ માલો કીધું આપણે રમાનાથ માના મંદિરે ધન્યવાદ. આ મિત્ર મંડળ જે છે એને એવું કામ સરળ કરી દીધું કે મનીષભાઈને જે દેવાના હતા એમાંથી 33% જ પૈસા ઓલાએ હસીને સામેથી લીધા, મોઢું બગાડીને નહીં કે નહીં આટલા નહીં, કેટલા દેવા છે. એટલે એના મિત્રોએ કીધું કે આટલા, કે રેડી. મનીષભાઈને ટોટલ જમીન હતી અહીંયા 35 વીઘા, તો એમાંથી 14 વીઘા જમીનનો એક ટુકડો હતો, એ વેચીને ટોટલ દેણું ભરાઈ ગયું બધાય. અને ઉપરથી થોડાક રૂપિયા વધ્યા, ગાડી રહી ગઈ, ઘર રહી ગયું, 20 વીઘા જમીન રહી ગઈ. પછી મનીષભાઈ કે આવું તો કાંઈ ધાર્યું નહોતું. એટલે મનીષભાઈ મારા પહેલાં આવે ગાડી લઈ,
મને તો એ કહેતા હતા, મારું કંઈ કહેતા નહીં, પણ મેં તો આ કહેવા જેવું છે એટલે કહું. એમાં તું તમે નથી ને હું નથી, માની કૃપા, માની કૃપા છે. એટલે પછી અમે અહીંયા નીકળ્યા અને શ્રુતિ મંદિરે દર્શન કર્યા, ધન્યવાદ દીધો. મને કહેવાય કે દાડુ એમ કહીએ અમે મોજમાં હોય ને, મને કે તમને મારે હજી દ્વારકા લઈ જવા છે, તમને હરિદ્વાર લઈ જવા છે, તમને આમ લઈ જવા છે. મને હસ્યું આવે, મારા માટે તો હાથ છે પેલા બધું. હા જાશું ગાડી હલાવતા પછી મેં રસ્તામાં પ્રાર્થના કરી. અને આ માણસ એટલી માનતા રાખેલી, હું અહીંયા હાલીને આવીશ, મારું કામ પતી જાય તો જેટલા દેવી દેવતા અહીંયા છે ને, મારા ગામમાં જેટલા મંદિર એટલા મેં નથી જોયા, એ દર્શન કરી આવ્યા બધે. રોજ સાંજ પડે ને દર્શન, રાતે 2 વાગે ભાગીને અંબાજી જાઓ, બહુચરાજી જાઓ, ખાલી જાઓ, સોમનાથ જાઓ. આનું જાઓ ક્યાં મનીષભાઈ? સોમનાથ ગયો, દ્વારકા ગયો, આ પહેલાં ચાલુ હતું. એટલે હજી મને કહે કે આપણે હજી ફરવાનું, બધે જવાનું. એટલે મેં તો સાંભળેલું, આપણા માટે તો બીજું કંઈ છે જ નહીં. એટલે મેં કીધું આ અત્યારે તો સમજશે ને આને કાંઈક. એટલે મેં કીધું હે માં આનો ભટકાવ બંધ કરો, ક્યાં ઊંધી આ ભટકાવ. તમે એમ કહી દો ને બધું હું છું, મને કયો એમ તમે એને કહી દો ને. મેં મારી કાલી ભાષામાં પ્રાર્થના કરી મારા શબ્દોમાં. મારી તો પ્રાર્થના ઉઠી ગઈ છે, સોળ જાણો. પછી અહીંયા વરસાદ ચાલુ હતો તેથી હા, અને તેથી હા શ્રુતિ બહુ વરસાદ તમે લોકો આવ્યા હતા ત્યારે ને, અહીંયા હતું ને સવારનો વરસાદ બહુ જ હતો ને મનીષભાઈ બધા આવ્યા હતા. હા, અને એ મંદિરે સવારે કાર્યક્રમ હતો, અમે સવારે ન પહોંચી વળ્યા, અમે બપોર પછી સાંજે આવ્યા હતા. અમે સાંજે બહુ આવ્યા, જ વરસાદ હતો, બહુ જ એટલો વરસાદ પડે ને અમે બધા બેઠા છીએ આ કીર્તન. હું આરતી કરવા ગઈ અને ત્યારે તમે લોકો બધા આવ્યા હતા. હા, ત્યારે ખૂબ જ વરસાદ હતો, એટલો વરસાદ પડતો હતો. ત્યાં મનીષભાઈ આમ આંખ બની, મનીષભાઈની આંખમાં આંસુ ચાલુ થાય, એટલા આંસુ પડે, એટલા આંસુ. શ્રુતિમાં થયું હતું. હા, પછી શ્રુતિ મંદિરે, કારણ કે અહીંયા તમે આવ્યા નહોતા ને, સીધા અહીંયા જ આવ્યા હતા. શ્રુતિમાં જ આવ્યા હતા. હા, તો પછી અહીંયા પણ આંસુ પડે. હું જોઉં, બીજાએ હમું જોયું કે આ કેમ રોવે છે, મને કાંઈ ખબર નહીં. પછી બહાર નીકળ્યા એટલે કે શું કહું દાડુ, પહેલાં મને પગે લાગવાનું નથી, અહીંયા જગદંબા બેઠી, એમ નહીં પણ દાડુ મને હોનાને હિંડોળે હિતની અંબા દેખાણા, ક્લિયર કટ. અને પાછા કે રૂપ બદલે, હાલી થાય, ઘડીક કૃષ્ણ થાય, ઘડીક અંબા થાય, ઘડીક બહુચરા થાય, આમ બદલતા જાય. એટલી સ્પીડમાં હાલે કે દાડુ. મેં તો સમજાણું છે ને બધું આમાં. પછી પગે લાગી કે હવે કોઈ દીએ ક્યાંય જાઉં, આજ મારું ટ્રેન. હા, શ્રુતિમાં અનુભવ મોટો એ મને યાદ છે, તમે લોકો બહુ જ વરસાદ હતો, સવારે પહોંચ્યો તો સખ્યાના રાત્રે. હા, એ અનુભવ તેથી મનીષભાઈને થયો આ તે જ દિવસે. એટલે ત્યાર પછી મનીષભાઈ તો બસ નોકરી, ઘરે અને અહીંયા હોય તો અહીંયા આવીને બેઠા હોય, કાંઈક વાંચતા હોય. એટલે આમ કનેક્શન એવું થઈ ગયું કે એક બાળકને પિતા જેવું. એને 2-3 જે મિત્રો છે બધા એવી રીતે એમ ભેગા થઈ જાય સમય મળે એટલે. એવી રીતે એમને માની યાત્રા હાલી. એવા તો અનુભૂતિ તો હવે તમારે જ્યારે અસુરી શક્તિને તમારા પર જે અટેક હતો, પણ છેલ્લે તમને કેવી રીતે બહાર નીકળ્યા એમાંથી? બસ ભાઈએ આ કીધું ને, તમે કઈ વચમાં કહેતા ને પેલું ઝાડમાં કાલીમાનું તમને. હા વચ્ચે. હા, ત્યારે હું આ પ્રભાવમાં હતો અસુરી શક્તિનો, મારે પીડાઈ એટલી હતી. પણ ભાઈએ આ કર્યા પછી જે સ્વીકાર મારો કે હું છું, ત્યાર પછી પીડા હતી તો સારું શરીર છે, ક્યારેક તો કરે આ ભાઈ હવે આમાંથી કંઈક કરો ને, આમાંથી કંઈક કરો ને. આટલી પીડા કે ઉપર તપેલી મૂકી દે તો ચા થઈ જાય, અંગારા ઉપર હાલતો એવું લાગે, આંખમાંથી ધૂળ પડે, આંખમાંથી માટી પડે, આમ માટી રગડા ઉતરે આપણે. એટલી માટીનો તત્વ, પૃથ્વી તત્વ વધી ગયું. મોઢામાં કોગળા કરો ધૂળ પડે. આ બધા સંડાસમાં બધામાં માટી જ નીકળે. આખું શરીર જ આપણું માટીનું બની ગયું. ધૂળનું હોય ને માટીનું શરીર, એવું આપણું શરીર થઈ ગયેલું. એમાં પીડા વધે ઘટે. પછી અગ્નિ તત્વનો સહારો લઈ, આ બધા અમે સહારા લેતા. તો એ સમય દરમિયાન બહુ પીડા હતી. તો હું હાથ જોડીને ઊભો હતો આમ, તો જોરદાર પ્રકાશ, જે મોટું ઝાડવું છે, ઊંચું છત્રી જેવું ઝાડવું હોય ને, એ ખૂણામાં છે મારે. અહીંયા મેં માની ચૂંદડી બાંધી છે અને એમાં એક આમ પ્રકાશ આવ્યો જબરો. ત્યારે જ કાંઈ નહોતું. પછી એટલો પ્રકાશ આવ્યો તો હલી ગયો. બીજા વખત તો આમ કાંઈક થાત, પણ માની રક્ષા હશે તે પ્રકાશ હું ઝીલી શક્યો. કે વીજળી આપણા ઉપર પડી હોય અને જે પરિસ્થિતિ થાય ને આપણું શરીર ઓલું થઈ જાય, તો સવારે પૂછવું તો કોને? જવાબ તો મને એક જ જગ્યાએ જ મળતો હતો, મયુરીબેન. મેં 2 નામ થયું. હા, કે એ ભાઈએ તમને કાલીનો સહયોગ આપ્યો છે રક્ષા માટે.
મેં તો હાશ એક સહારો તો મળી ગયો. પછી જ્યારે અહીંયા અમે સિંદૂર થાપા કર્યા, ચાંદલા કર્યા, માં પધાર્યા છે તો ઝાડને આપણે સળગાવ્યું અને નાનું એવું એક મંદિરે કર્યું આરસનું, એમાં કાલીનું તસવીર રાખી. અને જ્યારે કાંઈ તકલીફ પડે ત્યારે અહીંયા અમે ઊભો રહી જાઉં તો 15-20 મિનિટ ધીમે ધીમે માને એટલો સહયોગ મળ્યો કે એમાંથી આપણે બહુ જ બહાર નીકળી ગયા. હાવ તો સાહેબ આપણને હવે પૂરો ભરોસો છે કે આપણે એ સહાયતા માં કરે છે, આપણેથી કાંઈ થાત નહીં. જે કાંઈ કર્યું એ માએ જ કર્યું છે. પછી આ જગ્યાની અંદર હવે રહ્યું શું અમારે, અમને તો ઇન્દિરાબેન મળી ગયા તો આ જગ્યા તો અમારા માટે એક કેન્દ્ર બની ગયું ભજન કરવાનું. કારણ કે રોજ સવારે કોંડલ તો અમે લઘુસ્તો કરવા નહીં આવી શકીએ અને 2 જણાને બેસીને રાતે વાતું કરવી હોય તો એક તમને જગ્યા મળી ગઈ. એટલે ટૂંકમાં આખી સ્ટોરી આમાં આવી જાય છે. ના, હજી એક વસ્તુ આપણે વાત થઈ હતી કે તમે અહીંયા સૂતા હતા અને તમારું જીવ તમે પોતે જોયું કે તમારું પોતે જે તમારો ફ્લેમ હતો એ ભાઈ પાસે છે. એ વાત ક્યારની વાત છે? એ કરું ત્યારે હું અહીંયા વિશ્રામ કરવા આવ્યો હતો. પીડામાં હતી પીડા, આસુરી શક્તિની વાત કરી હા, જબરજસ્ત પીડા હતી. એટલે અહીંયા પછી આ લોકો બહાર ગામ જાય તો પછી મારે અહીંયા આવવું પડતું. એને ક્યારેક વ્યવહારિક કામ હોય ને તો ત્યારે એ આવેલા. એમાં એક હિનાબેન તો આવ્યા રાત્રે કે પ્રસંગમાંથી, અને એક મારા ઘરના ભગવતીમાં અને એક મારા પુત્રવધુ આશાબેન જે નાના દીકરાના એ 3 હતા અને મારી સેવામાં હતા. તો એટલી પીડા આવી કે મારી અંદરથી આપણો પ્રાણ છૂટી ગયો. જ્યોત, એ જ્યોત આમ કરતી આકાશ કેટલી ગઈ. હું જોઉં છું, મારું શરીર પડ્યું છે એ હું જોઈ શકું, કાંઈ શરીર પડી ગયું. મને એ અહેસાસ થયો કે આપણે ગયા, આપણે આમ જીવ રહ્યો નથી. પણ કોણ જોવે છે એ મને મારા જ્ઞાનની બહારની વાત છે. પણ કોક જોવે છે, હું તમને બેયને જોઉં છું એવી રીતે એ જોવે જ, જોવાવાળો છે કોક. તો એ જ્યોત છે આમ કરતી ગઈ. અને જ્યોત ત્યાં રમાનાથ હિંડોળે હિંચતા હતા. મને લગભગ હિંડોળામાં દર્શન થયા જાજા. તો હિંડોળાના ચરણે આમ જઈને જ્યોત ઊભી રહી. એટલે ભાઈએ આમ કર્યું, બોયલા કાંઈ નહીં. અને જ્યોત પાછી હળહળ કરતી આવી અને હું તે રોતી હું તરત બેઠો થઈ ગયો કે ચા બનાવો. આ બધા રોતા હતા, આંસુ પડતા હતા. કીધું રોવો શું? એટલે પછી મને વિચાર્યો કે આ શું ઘટના ઘટી છે. એટલે મેં કીધું ભાઈ મને મારું મૃત્યુ બતાવ્યું, મૃત્યુ આ રીતે થાય, કરવું હોય તો વાર ન રાખે. મૃત્યુ તમારું એવું હતું, આઈ સપોઝ કે ભાઈ હજી તમારો ટાઈમ આવે, તમારે ઘણું બધું કરવાનું છે. હશે એ ભાઈની મરજી. પણ હું એ ભાવમાં કાયમ રહ્યો છું એની કૃપાથી કે ભાઈ મારે આ નથી થવું, ભાઈ મારે આ નથી થવું, મારે તો તમારા દાસના દાસ થઈને રહેવું છે, મારે પ્રખ્યાત નથી. તો ભાઈનું કહેતા ને ભાઈ પ્રખ્યાત, તો એ વસ્તુ મેં પકડી લીધી. ભલે હું એવું નથી કહેતો કે મારે પ્રખ્યાત નહોતું થયું, એવા મારી અંદર એવા ભાવ પ્રગટ થયા. ક્યારેક આવી જાય માણસ છે અને હું કબૂલ કરું છું. ક્યારેક આપણને એમ થાય કે આપણને 5-6 જણાને આપણે જ્ઞાન આપી, પણ ધીમે ધીમે બધું ભાઈ વગર નાખ્યું. છેલ્લે કે આ વસ્તુ ક્યારેક બોલી તો આપણને એમ થાય કે આપણે બોલ્યા નથી, માની વાતો કરી છે તો આપણે અમૃતમની વાત કરી તો ભાઈ એની ઈચ્છાથી થયું એવું આપણને ન લાગે કે આપણે બોલી. એવા અનુભવો થાય. પણ આપણને એ વસ્તુ શોખ જ જતો રહ્યો, હાવ શોખ જતો રહ્યો. આજ આટલું બોલ્યો એમની કૃપાથી બોલ્યો. અને હું અહીંયા બોલ્યો ત્યારે હું ઇન્દિરાબેનને પગે લાગીને આવ્યો હતો. અને સ્ટેજમાં બોલ્યો ત્યારે ઇન્દિરાબેનને પગે લાગ્યો હતો કે કાંઈ એવો શબ્દ ન બોલાઈ જાય કે કોઈ માણસને હાનિકારક થાય, કે માણસી પકડી લે અને માણસી પકડીને એમ કરે તો પરિણામ ન આવે. એટલે આવી બધી વસ્તુનું આમ મને આમ થતું કે આપણાથી કોઈ દુઃખી ન થાય. એટલે એ વસ્તુ અમુક મેં હળગાવી નાખ્યું સાહિત્યને, એનું કારણ એ હતું. તો પણ તે પછી મને બેનનો સહયોગ મળી ગયો. હકીકતે કહું છું કે કાંઈ પણ મારે હું હલી જાઉં અથવા તો મને હું જઈને પૂછી શકું ઘરે જઈને બેન આ શું છે, એ મને એક આનંદ છે કે રસ્તો તો કઠિન છે, અંતરયાત્રા. એમાંય આ બધા અંતરયાત્રાના રસ્તા જેને કહેવાય છે કે યોગથી ધ્યાનથી કરેલા મારા અને પ્રકાશથી, તો એ રસ્તાની અંદર આટીઘૂટી તો બહુ આવે. તો આટીઘૂટીમાં જો હોય માર્ગદર્શન ન હોય તો સ્થિર થાય. મારી યાત્રા સ્થિર પડી હતી, આગળ નહોતી વહી. ત્યાં એવું કર્યું ઇન્દિરાબેન મળ્યા પછીના હળવાશના અનુભવો, એવા કેટલાય અનુભવો મને ત્યાર પછી પણ ચાલુ થઈ ગયા. હમણાં 2 રાત્રિ પહેલાંનો એક અનુભવ હતો. ત્યાં હું સૂતો હતો તો મારા શરીરની અંદર મોરપીંછ આખા શરીરમાં આવી ગયા. 10મા દ્વારે મોરપીંછ. તો એ અનુભવ આવ્યો. ઇન્દિરાબેનનું સ્વરૂપ સામે આવે
એવા અનુભવ તો અત્યારે ચાલુ જ છે, બંધ નથી. રોજે રોજ 2-3 દી એકાદી અનુભૂતિ આવ્યા જ કરે. અથવા તો કોઈને કાંઈ આપણે કહેવાનું હોય તો મને કાંઈ કહેવાનું હોય તો મયુરીબેનના માધ્યમથી આવી જાય ને એમ કરી લ્યો એટલે એ ગાડી પાટે ચડી જાય, બરાબર હાલવા માંડે પાછું. આપણી આધ્યાત્મિક યાત્રા, સંસારિક યાત્રા, ભૌતિક જગતની યાત્રા, તો એ બધી મનીષભાઈનું કામ જેમ થયું. મનીષભાઈને તો મેં 2 આપ્યું, દર્શને આપ્યું ને ભૌતિક જગતે પાસ કરી દીધું. એની શારીરિક એમના ઘરનાની એક દાખલો છે, બહુ હાથ દુખે, બધા ડૉક્ટરને એમ બતાવી આવ્યા. એ હમણાંની ઘટના છે. તો મને એને ન કીધું એટલે મનીષભાઈ કહે હાલો આપણે કહે રમાનાથ આરતી લઈ આવી. આરતી લીધી. મનીષભાઈ કહે દક્ષા દઈ દે ને હાથ તાર શું કરવું, એક હાથ હોય તો હાલશે. આનંદી માણસ. તો દક્ષાએ ભાવથી ભરેલી. તો દક્ષા કે મારા હાથ લઈ લે, મારા હાથ કામનો જ નથી, તને આપી દઉં. 20 મિનિટે કડાકો થયો હાથમાં, ઢળાક હાથ રેડી થઈ ગયો. બધા ડૉક્ટર ના પાડી દીધા. હમણાંનો દાખલો. કઈ જગ્યાએ આરતી? આરતી અંબાજી. અંબાજી છે. સાંજની આરતી એ પહોંચ્યા માંડ. બરાબર. અને અહીંયા જે આરતીમાં એ ઘટના ઘટી. એટલે આપણે ત્યાં આરાસુર? ના અહીંયા આપણે ગોંડલમાં આપણે રમાનાથ ધામમાં. હા, રમાનાથ ધામ અંબાજીનું મંદિર કઈ ઉપર રમાનાથ. હા, અહીંયા ઘટના ઘટી આરતીમાં. અને એ આરતીમાં મને એટલા અનુભવ બરાબર કે આરતી વાગતી હોય અમે સવારે 5 વાગે પહોંચી જતા. અને 5 વાગ્યાથી આરતી અમે સવારની લઈ અને ફટાફટ નીકળી જાય. લોકોને ધંધે જવું હોય ને એટલે અહીંયા બેઠા હોય તો એ આરતીમાં એક અમને એ અનુભવ થતો, એક એવી ચીસ નીકળતી કે એ જે નગારા વાગે છે, ઘંટનાદ વાગે એનાથી અલગ હોય. અને એવી ચીસ જેમ સાયરન વાગતું હોય ને, ધણ, એ સાયરન સંભળાય. તો અમારા અહીંયા જેટલા લોકો આવે એમાં 10-15 જણા આવ્યા ને નાદના એટલા અનુભવ કે અંદર 10 નાદ સંભળાય, કોઈને ઢોલ સંભળાય. અને એટલા એ બહાર નીકળી જાય કે ક્યાં વાગે આપણે કંઈક નાદ છે ભીતરના. એ ઘટના મારે ઘટી ગઈ. બરાબર. તો એ નાદની ઘટના એટલા લોકોને આમાં એકેય જેટલા આવે ને મારી સાથે એકેય નાદ વગરના નથી. અને એટલો નાદ સંભળાય રાત્રે. એ નાદમાં બસ સમરણ કરતાં કાંઈક ને કાંઈક અનુભૂતિ બધાને થાય. થોડી માં બધાની એવી દયાળુ છે ને કે જે ભાવથી કરે ને કાંઈક તો આપી દે. હા, એવું નથી આપણે અમને પૂછો તો અમે એવું ન કહી કે ભાઈ હતા ત્યારે, ભાઈ નહોતા ત્યારે. હમણાં તો ભાઈ છે ને છે જ, હાજર જ છે. એવું લાગે કે અમારા ઉપર એટલી કૃપા વરસી જ રહી છે, વરસી. દરેક સાધકો 15 સાધકો એવા એને નાદના અનુભવ. હિનાબેનને એના ઘરે કબાટમાં સુખડની સુગંધ આવી છે અને નાદ પણ ફૂલે ફૂલ છે. કલ્પેશભાઈને ફૂલે ફૂલ નાદ છે. બેઠા હોય તો એટલી ધણાટી બોલતી હોય. અને એમાં સત્સંગમાં બેઠા હોય ત્યારે આંખ બંધ કરીને બેઠા હોય. પછી એમને બહુ જ ઓછું બોલવાનું, બેયને, મનીષભાઈને ને બોલવાનું ઓછું. પણ એવી વાત હોય તો કરવી તો આપણે કંઈક આ તો કહેવું જોઈએ ને એમ. આપણે ખ્યાલ આવે એકાબીજા મિત્રોને. તો એ બધાના ઘણા માયા અનુભવ કરાવ્યા, ઘણા. અને એવી જે તમને વાત કરી કે ઓલી ગાંઠ થઈ હતી એક અમારા કામવાળાને, ભાનુબેન પ્રજાપતિ હતા અને મારા રસોઈનું કામ કરતા હતા. વાંકાનેર બતાવવા ગયા. વાંકાનેરથી બતાવીને આવ્યા. મને કે દાદા થોડા રૂપિયા જોઈશે, ઓપરેશન આવે, 40,000 રૂપિયાનું. નાનું માણસ. મેં કીધું માં તો મને આમ થોડો ભાવ પ્રગટ થઈ ગયો. બિચારા શું કરે એમ. એટલે ત્યાં તો મેં આમ આંખ બંધ કરી ને તો અહીંયાથી ગાંઠ નીકળી બહાર, બંધ આંખે દેખાય. આમ ઉડી અને દક્ષિણ દિશામાં વહી ગઈ ધાડ દે. આમ આવડી ગાંઠ લોહીથી લટપટતી. મેં તો આમાં કંઈક નીકળી ગયું. માં તારી મરજી. પછી કે વાનુમાં કે કંઈ આપશો દાદા પૈસા? મેં તો એમ કરો, કાલ તમારે ગાંઠ છે ને પેટમાં, મારા એક જાણીતા ડૉક્ટર છે, અહીંયા તમે જાઓ. અહીંયા અમારા ઘરના બધા પુત્રવધુ અહીંયા બતાવે છે, તો સ્ત્રી રોગના નિષ્ણાંત છે, તમે જાઓ અને તમને અહીંયા હું બિલ આપી દઈશ, તમારું જે હશે એ. પણ આપણે કહેવાનું નહીં કે મારે ગાંઠ હતી કે મારે નિદાન થઈ ગયું. તમારે એટલું જ કહેવાનું મારું નિદાન કરો. અને ફરીથી નિદાન કર્યું. તો નિદાન કર્યું, અંદર કોઈ વસ્તુ નહોતી. 15 રૂપિયાની ગોળી લઈને બેન આવતા ગયા. તો મેં કીધું કે ના દાદા કાંઈ ગાંઠ નહોતી ગઈ. મેં તો સારું, પછી અંધશ્રદ્ધા ન ફેલાય અને ખોટી. એટલે મેં તો નહીં હોય ના, પૂરું કરો એમ. એટલે એવી રીતે બે એવા સેમ કેસ બીજો પણ હતો. એવા દર્દના તો અનેક કેસો. ભાઈએ કેના ઉપર કેટલી કૃપા કરી અમે કહી શકીએ એમ જ નથી. ઘનશ્યામભાઈ અહીંયા આવતા સાધના કરવા, ધ્યાન કરતા અને સત્સંગમાં બેસે. તો મને એક દી એ બેઠો આમ મસ્ત થઈ અને અમે ખુરશી બહાર બેઠા બધા, ભલે ધ્યાનમાં બેઠો, માના રૂમમાં બેઠવા દો એમ. તો અચાનક એને આજ્ઞાચક્રનો વિસ્ફોટ થયો ઘનશ્યામને.
પ્રકાશ અને ત્યારે વિસ્ફોટ થયો ને ત્યારે એક મોટો અવાજ આવ્યો કે આપણી ડેમ તૂટી ગયો હોય અથવા તો ઉપરથી મોટો આભ ફાટી ગયો હોય કે મોટો બોમ્બ ફૂટ્યો હોય, એટલો ભયંકર અવાજ આવ્યો. અને એ અવાજથી અમે બધા હાલી ગયા, શું થયું બધા બહાર નીકળ્યા. તો બહારવાળાને કોઈને ખબર નહોતી કે અહીંયા આવડો અવાજ થયો. બધા એની રીતે કામમાં મસ્ત હતા, પણ આ અવાજ અમને અંદર હતા એ બધાને સંભળાણો. પછી કે ઘનશ્યામને કાંઈક થઈ ગયું, દાદા હાલો જાઓ. મેં જ સ્થિતિ જોઈ લીધી માના ખોટા આગળ, હે માં, અને ખોલી આંખે એનો પ્રકાશ. પછી એટલો પ્રકાશ અંદરથી પ્રગટ થયો, આજ્ઞાચક્રથી એટલો પ્રકાશ પ્રગટ થયો. આનું શરીર સિંગલ, અને બધું આ શરીર આપણી બધી અનુભૂતિ આપણે માં એટલે ભાઈ અને બાના ફોટા સામે વાત થયું. ના, એ ફોટો તો માં એટલે જગદંબાનો હતો. એ રમાનાથ આવતો જ મારી સાથે, એટલે એ જગ્યાએ ઊભો તો એ માનો ફોટો હતો. ઓલું મંદિર હતું ને મારું જૂનું અંબાજીનું, બહુચરાજી અંબાજી ભાઈના જ અહીંયાના જ ફોટા મૂકેલા બધા મેં, ગાયત્રીની બધું એક અલગ મેં રાખ્યું હતું. એટલે અહીંયા ઊભો, એ સીધો ઊભો થઈ ગયો, લઈ જાય સામે અહીંયા જ બેઠો હતો. એટલે અહીંયા હે માં અને આ વાત કરે, કાંઈક વાતું મંડે કરવામાં આવ્યો. એકદમ હા, પછી બેસાડ્યો, કાંઈ વાંધો નહીં. એટલો પ્રકાશ એ પોતેનું બોડી સહન નહોતું કરી આપતું. તો પછી મને કે આપણે આવું ભજન કરવું નથી. હું અહીંયા એને 8 દિવસ મારી બાજુમાં સોડાયો. અહીંયા આ જ કૃષ્ણ પ્રાગટ્ય હતું ને એનું બાજુ એવો બી આમાં આમ થઈ જાય આપણે કંઈ કરવું નથી. ધીમે 21 દિવસ સુધીમાં એને સેટિંગ આવ્યું. હવે તું એટલું જ કર, એ પ્રકાશને જોયા કર, એ જ માં છે એમ કરી અને વાર ગોંડલ લે એમ કરીને એનું એ જે વિસ્ફોટ થયો હતો એ સ્થિર થઈ ગયું. અત્યારે છે ને પ્રકાશ, આંખ બંધ કરે એટલે પ્રકાશ થઈ જાય. પહાડ પર્વત, કૈલાસ પર્વત, આવા બધા અનુભવો મને કહે કે દાદા આ જોયું હતું. મયાને કહે, મયાએ જોયું હોય તો બે મેળવે. મયા એટલે કે મયુરીમાં, એ બે જોડે તો એ પણ મેળવે, એ પણ એને માર્ગદર્શન આપે કે આગળ એને જે જોયું છે એ આને કહે. એમ અનુભવના આધારે અમે આ રીતે ભીતરની યાત્રા ઘનશ્યામભાઈને, મનીષભાઈને, મયુરીબેનને અને અનુભવ પ્રેમનસા એટલે કે હિનાબેનને, કલ્પેશભાઈને, ભીતરના દર્શનના સાક્ષાત્કારના. પણ અમે કહેતા કે ભાઈએ તો એમ કીધું આપણે નીલકાંત સુધી પહોંચવાનું છે, ક્યાંય રોકાઈ નથી જવાનું. આમ ત્યાં દર્શન થઈ ગયા એટલે આપણે એમ કહી દેવાનું, દર્શન ત્યાં ધન્યવાદ ખૂબ દેવાના, પણ માં આગે દે કેલા, તું તો વિરાટ છો, તું તો અસીમ છો, તારો તો કોઈ અંત નથી. આપણે થોડું શું કામ દે, તું દેહ છે તો આગે દે, તારું અનંત સ્વરૂપના અનંતની આ યાત્રા છે. તમે જ કહો જગદંબા ડગલા દબાવતી તારી પાછળ આવી રહી, બંધો ડરીશ નહીં તો અમે શું કામ ડરી. હું બધાને વાત કરું, જો માં આપણી સાથે છે, આ અવસર મળ્યો, આ સમય મળ્યો આપણને, કદાચ આવતા ખાતે મળે ન મળે, શું ખબર કેટલા ખાતાથી આપણને માં મળી છે. તો એ બધાને ખૂબ આંસુ પડે. એટલા ધન્યવાદ આ લોકોએ દીધા કે આપણને એમ થાય કે જગ્યા ધોવાઈ ગઈ આંસુથી. એટલા ધન્યવાદ જ આવી, પણ જાહેર નથી થયા, અમે ક્યાંય નીકળ્યા નથી. હવે હમણાંના સત્સંગ અમારા 8-10 થયા કે હવે આપણે કહેવા કહી છીએ અમે જ્યારે સત્સંગ પૂરો થાય ત્યારે કે મેં માં જગદંબા પૃથ્વી ઉપર આવી ચૂકી છે, તમારું કલ્યાણ કરવા આવી છે, ચૂકતા નહીં. બધા ગુરુઓને પૃથ્વી ઉપર મોકલવાવાળી માં છતાં એટલે પૂજ્ય ભાઈ રમામાં. હું છેલ્લા કહું છું બધાને કે તમે કોઈ રોકાતા નહીં ક્યાંય આ સમયમાં, કારણ કે આ સમયમાં યોગ કરવા કઠિન છે, ધ્યાન કરવા એવા ગુરુ મળવા કઠિન. કોઈ પ્રોફેશનલ ગુરુ મળી જાય તો આપણા ખિસ્સા ખંખેરાઈ જાય. અને આપણી સ્થિતિ નથી કે આપણે ગુરુ જ્યારે પ્રખર હોય તો યોગ થાય. જે તકલીફ પડે ત્યારે કોઈ, મારે જ્યારે તકલીફ પડી ત્યારે મેં બધા ગુરુઓને ફોન કર્યા કે આટલી તકલીફ, કોઈ પાસે જવાબ નહોતો. પછી એક જગ્યાએ મને ઘનશ્યામ પીર પાસે ક્યાંક લઈ ગયો કે હાલો તમારી આટલી પીડા છે, તો પીર પાસે લઈ ગયો. મેં કીધું હાલ ભાઈ. તો એક વખત ગયા તો બીજી વખત મને કે આ શુક્રવારે જાવ, તો બીજી વખત મને લઈ ગયો. બીજી વખત એટલે પીર છે જે સુતા અહીંયા તમે દર્શન કરી આવો. એ ભાઈ જે જોતા હતા એ મેં કીધું હાલો. હું અહીંયા દર્શન કર્યું, ભાઈ સુતા હતા. મેં કીધું હાલો ભાઈ આપણે ક્યાંય જવાનું નહીં. અને ઘરે આવ્યો ને મને સુગંધ આવી, ઈંડોળા બેઠો હતો, એવી સુગંધ આવી. પછી એક ફકીર આગળ ત્યાર પહેલાં હું ગયો હતો. તો એ ફકીરે કે તમે ગુરુવારે આવો કે આપણે તમારી પીડાનું કંઈક કરીએ. તો એ જાજાસર ગામમાં મારા મિત્ર મને લઈ ગયા, પીઠાભાઈ મારા મિત્ર. જ્યારે આ મંદિર કર્યું ને અમે ત્યારે એને બહુ મને સહયોગ આપેલો કે માટી કાઢી મંદિરને બાંધકામમાં કન્સ્ટ્રક્શનના મારા પાર્ટનર છે. એટલે તે
એ મને લઈ ગયા. એ મિત્ર એટલે એને એમ થાય ને દાદાને કે તો અમે ફકીર પાસે ગયા. તો અમે શુક્રવારે ગયા, શુક્રવારે પહોંચ્યા. શુક્રવારે ફકીર મને દોડીને કહે તમે અહીંયાથી જાતા નહીં હો, તમે જાતા નહીં. મને એટલી તકલીફ પડે તમારો કેસ એટલે કે તમારું હાથમાં લીધા પછી કે મને હક કોઈ નથી કરવા દો. એક મોટો અસુર આવે છે મને કંઈક મારી નાખીશ તને, તું એમાં વચ્ચે આવ્યો હતો, આવું બધું મને કહે. આ ફકીર બિચારો મારા હિસાબે હલવાનો થોડો આમાં, એટલે મને એમ થયું મારા હિસાબ તકલીફ પડે તેવું આપણે નથી કરવું. મેં કીધું ના તમે રાત રોકાઈ જાઓ, ઓલો આવે તો મને હેરાન કરે. તમારામાં મા જગદંબાએ બધી શક્તિ આપી છે, તમે શું કામ બીજે જાઓ, મને સલાહ માને કેવું હોય છે એટલે હશે કદાચ. એટલે પછી મેં કીધું હવે આપણે સમજાઈ ગયું. મેં તમને હવે હું બીજું તો શું કરું, તમે મારા કારણમાં આવ્યા છો વચ્ચે. એટલે મેં હાથ જોડીને ભાઈને પ્રાર્થના કરી કે હે માં આનું રક્ષા કરજે, કારણ કે મારા કારણે તો એક એવો પવન આવ્યો પ્રજ્ઞેશભાઈ, ઠંડો ઉનાળાનો, આમ વંટોળ આવ્યો આખો. અને ઓલો ફકીર કે હવે કાંઈ નહીં થાય, હવે કાંઈ નહીં, હવે જાઓ એને અનુભૂતિ કરાય. અને એ ફકીર પછી કે ના આમ મને કોઈ તકલીફ નથી. એ પોતે કન્ફ્યુઝ થઈ ગયો કે આમાં હું હેરાન થઈ જઈશ. એટલે મેં કીધું આપણો હાથ કોઈ ઝાલે નહીં, અને ઝાલે તો કોઈ દુઃખી થાય, એટલે આપણે ક્યાંય જવું નથી. એટલે મેં પછી હાવ માંડી વાળ્યું, પણ છતાં એક વીરનું પછી અનુભૂતિ થઈ પછી તો હાવ જ માંડી વાળ્યું કે એ જગ્યાએ ક્યાં આપણે જવાનું નથી. જગદંબા જ દેખાય છે બધે, મને માં જ દેખાય ને માં જ કાંઈક ને કંઈક અનુભૂતિ આપી દઈએ. આપણે એક જગ્યાએ નીચે હું સૂતો હતો ને એટલી પીડા હતી, ત્યારે ભાઈ મારા બાજુમાં સોઈને મારો વાત ફેરવે, અને એટલી પીડા મારે ઓછી થઈ ગઈ, એટલી પીડા ઓછી થઈ. હમણાં મનીષભાઈને બતાવ્યું. મનીષભાઈ કે કેમ છે દાદા? મેં વાત ફરી ભાઈ તબિયત બરાબર નથી અને એકલો છવું કીધું. મનીષભાઈને આપણે પ્રતિભાવ તો કે માને પ્રાર્થના કરી મનીષભાઈ. તો મનીષભાઈને થોડી વાર પછી બતાવ્યું કે ભાઈ આવીને તમારા ઉપર હાથ ફેરવતા હતા, આમ કરતા હતા, એટલો વાલ કરતા હતા. પછી મને આંસુ પડી ગયા, હવે વાંધો. પછી કે દાદુ સવારે કે ઊંઘ આવી ગઈ, મેં તરત આવી ગઈ 10 વાગ્યા, હું સવારે ઉઠ્યો. એટલે માની આવી કૃપા કેટલી છે, કેટલાય અનુભવ છે, અને અનુભવનો કોઈ તૂટોય નથી, અને અનુભૂતિ એટલી થઈ. અને માયા આપણને જે આપ્યું કે આપણે અભાવમાં ન જાવ. આપણે માની રક્ષા છે તો પછી કોઈ વ્યક્તિને શું કામ પકડી નહીં, કોણ જે હોય તે માં જાણે અને એ જાણે. આપણે તો ઉગરી ગયા, આપણે નીકળી ગયા. પણ એ વિષયનો આપણને જે અનુભવ મળ્યો કે આ શક્તિ શું શું કરી શકે, એમાં એમ કે બધાય ના પાડી દઈએ, કોઈ તમારું બાવણું ન પકડે. જે ગુરુવારે આપણે સાધના કરતા એને ફોન કરી તો એ એમ કહે, એનો આપણને જવાબ ન મળે કે આમાં અમે તને સહાય કરીએ. આપણે યોગ, કોઈ ગુરુ એમ કે તમારે યોગનું હોય તો બોલવું, બીજું ન બોલવું મારી પાસે. તમારી શારીરિક હોય તો ન બોલવું, આર્થિક હોય તો ન બોલવું. પણ બીજું આ તો યોગનું છે ને, યોગની તકલીફ છે, તો મને જવાબ આપો. તો જવાબ એની પાસે નથી. ને આવડો લેટર લખીને મોકલો પણ જવાબ એની પાસે જ મને મળ્યો નહીં. એટલે મેં એને હાથ જોડીને વિદા કર્યા. જે ભાવથી આપણે ભેગા થયા હતા એ ભાવથી આપણે વિદા. એવી રીતે પછી મને મયુરીબેને કીધું કે તમે થોડોક સમય કાઢવા માધવપુર બ્રહ્મવેદાંતજીના આશ્રમે જાઓ. આ માનો કે તમને થોડો અહીંયા મજા આવશે, એમ થોડો સમય કાઢો. તમને બેચેની હે, ગમતું નહોતું, સખત પીડા હતી ત્યારે. તો માધવપુર બ્રહ્મવેદાંતજીને મેં ફોન કર્યો, અને એક જ ગાয়ে ફોન મારો ઉપાડી લીધો. મેં કીધું મોરબીથી નાનજીભાઈ બોલું, મારે યોગનો પ્રશ્ન છે, બીજો નથી, કયો તો તમને મળું. કે આવો આવો, ખુશીથી આવો. અને એક સરળ સંત સમાધિ ઓશોના સંન્યાસી, અને મોટો આશ્રમ માધવપુર, એ ઓશોના અને રામદુલારે બાપુ એવા 3 સંતોના ગુરુજીએફની પણ એના અનેક પુસ્તકો છે, અનેક પ્રવચનો છે, યોગના, ધ્યાનના, ભક્તિના. બહુ સરસ, સરળ, એકદમ સરળ, સહેજ. આપણને મળે તો આપણને એવું ન, જેમ ભાઈને મળીને મારી સમસ્યા સાંભળી, મેં આંસુ સાથે એને મારી સમસ્યા કીધી. હું 3 દિવસ ત્યાં રોકાણો, બરાબર જોઈને ભાઈ હું આમ રમાનાથ ધામ મારી મા જગદંબાના સાનિધ્યમાં છું, અને માની મને અનુભૂતિ થઈ કે તમને મોકલા કે બરાબર નથી ભાઈ, તમે અહીં રોકાવું હોય તો ભલે, ન રોકાવું હોય તો ભલે, આશીર્વાદ છે, આશીર્વાદ છે, આશીર્વાદ છે, આશીર્વાદ છે. મેં તો હવે હું જાઉં કે ખુશીથી. તે આટલું જ બોલ્યા હતા. પણ મને એનો એક આનંદ આવ્યો કે એને સ્વીકાર તો કર્યો, મારી સમસ્યા જોઈ શકે એવી સ્થિતિ. તો બ્રહ્મવેદાંતજીનું નામ મોટું, એક ધ્યાની સંત તરીકે, ભગવાન તરીકે, અને આમ બધા શિષ્યો, અને અમે પણ, હું પણ અહીંયા મેં ગુરુ પૂર્ણિમા સુધી હું રોકાણો. મને એક માળા પણ આપી ગુરુ પૂર્ણિમા, કે રોકાઈ જાઓ કાર, હું તમને માળા પહેરાવી દઉં. તો એનાથી મને થોડી રાહત થઈ, ઘણી રાહત થઈ, શાંતિ થઈ, મનની શાંતિ થઈ. એના આશીર્વાદ કાંઈક મળ્યા,
એ પાકો. તો પછી અહીંયા ભાઈએ મને સમય કાઢવા મોકલેલો, પણ કોઈ પણ જાગૃત ચેતનાથી જોઈ લઈએ એ મને પાકો થયું, એમાં એને ભાઈ દેખાતા હોય એટલે કહી દે કે આશીર્વાદ છે. વિશેષ નો કે જાગૃત ચેતના હોય પરિપૂર્ણ, એ તો ખબર પડી જાય ને. તો મેં એવું એક જગ્યાએ સાંભળેલી વાત છે કે ગોંડલના કોઈ લોકો સ્વામી બ્રહ્મવેદાજી આગળ કીએલા, તો એમને એમ કીધું તમે ક્યાંથી આવો છો? કે ગોંડલથી. ત્યાં તો ભાઈ બેઠા છે, તમારે અહીં ક્યાં તો ખાવાની જરૂર? એ સ્વામી બ્રહ્મવેદાનજી બોલેલા, તમારે આટલે બધે આવવાની શું જરૂર છે? આ મેં એક એના મિત્ર સાથે મેં સાંભળેલી વાત છે. એટલે એવી કોઈ જાગૃત ચેતના હોય ને ખરેખર કોઈને ચલાવતા હોય, જે ગુરુ કહી શકાય, એ આપણું જે કંઈ કેન્દ્ર સ્થાન હોય એની ઓવર ન જાય, માલકીયત નાખવાની કોશિશ ન કરે. એ આપણને કહી દે કે ના રેડી, તમે જ્યાં છો એ બરાબર છો. એ આપણને ભાઈ મોકલતા કદાચ એટલે હોય કે આપણી દ્રઢ શ્રદ્ધા બે ભાઈ પ્રત્યે, એટલે એના શબ્દો. અમારા એક મિત્ર છે, યંગ છે, એ મેડિકલ લાઈનમાં છે, એ પણ ત્યાં બહુ જતા, અને એમણે કીધું કે હું આવી રીતે ગોંડલ જાઉં છું, તો કે તમારો હાથ ભાઈએ પકડ્યો છે, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ ભાઈને પણ ભાઈ રેગ્યુલરલી અનુભૂતિ આપે છે. એ બહુ ઓછા આવ્યા છે ભાઈ પાસે, અને ભાઈના દર્શન એક જ વખત એમણે હોસ્પિટલમાં કર્યા હતા, અમદાવાદમાં. બિકોઝ એ હોસ્પિટલમાં કન્સલ્ટિંગ આપે છે, એટલે ત્યાં એમને દર્શન ભાઈના એક વખત થયા હતા યુએન મહેતામાં. બરાબર. પણ એ પછી એમને ખૂબ ભાઈની અત્યારે સહાય મળી રહી છે એના આધ્યાત્મિક યાત્રામાં. હા, બરાબર, મળી જ ગઈ, એમને મળી રહી છે. હા, એ તો કોઈ પણ ભાઈએ ને જેને હાથ પકડ્યો છે ત્યારે કોઈ સંતને મળો તો હસીને એમ કહી દે કે બરાબર. એમ કોઈ નથી કહી શકતો જે સાત્વિક સંત છે, જે સાત્વિક ગુરુ છે, એ ઘણાના 2-3ના મને અનુભવ કે બરાબર છે, એમાં ક્યાંય વચ્ચે આવવાની જરૂર નથી, તમે ઠેકાણે પડ્યા હો. એટલે આપણે એ એક આપણે પૂરું ઓલું થાય ભાવ કે દ્રઢ શ્રદ્ધા જાગે કે ભાઈ હવે પૂરું. ના, હવે જે મારો પ્રશ્ન છે આપણે એડિટ કરવો હોય તો કરી કરશું, પણ યાજ્ઞા ચક્ર પછી જે ઉપરના ચક્ર ઉપર જાય. હા, વાત કરું. આજ્ઞાચક્ર ખોલ્યા પછી એક અહીંયા 10મું દ્વાર અહીંયા વિસ્ફોટ થાય. એટલે જે મેં પ્રકાશમાં જોયું છે એ કહું છું, કોઈને શબ્દમાં તો ન કહીશું કારણ કે હું કોઈ યોગનો મારો વિષય નથી. પણ એ વિસ્ફોટ અહીંયા થયો, એ વિસ્ફોટ થવાની સાથે એ ઉર્જા ઉપર ચડે આમ પ્રકાશમાં. પછી આજ્ઞાચક્ર અહીંયા છે એ નથી રહેતું, બધી બાજુ દેખાય, ચોમરે દેખાય બધું આપણું પ્રકાશમય જગત આખું એનું. તો એ વિસ્ફોટ થયા પછી એક સ્થિરતા આવે થોડી વાર માટે, અને એક એવી જેને યોગની ભાષામાં એક સમાધિ કહીએ છે, સમાધિની ઝલક કહી શકાય. ત્યારે એના ઉપર એક ફૂલ વૃષ્ટિ થાય, ફૂલ પડે એવું આપણને લાગે કે ઉપરથી બધા ફૂલ આમ આપણા ઉપર આમ પડે. આ એ અનુભવ મને એક ખરો ફૂલ. પછી પ્રકાશ જ્યારે અંતરયાત્રા કરતા હોય તો એક પ્રકાશમય જગતમાં અવકાશ યાત્રાઓ થવા માંડે બધી, કે પ્રકાશ હોય, એમાં રંગબેરંગી પ્રકાશ હોય. ક્યારેક આપણે 2:30 વાગે એક રાત્રે હું સૂતો હતો, એમાં અચાનક હું તો મારા વિશ્રામમાં જ હતો, અહીં પ્રકાશ હતો અને પ્રકાશને ધ્યાન હતું, એમાં અચાનક એક મોટો અવાજ આવ્યો, ઓ હમ સો હમ, જબરજસ્ત અવાજ આવ્યો. એની સાથે મારું શરીર ચૂરા થઈ ગયું, જેમ મમરાનો કોથળો તૂટીને ઉડલી જાય ને મમરા જેવું મારું હલકું શરીર, હું રહ્યો જ નહીં. અને એ ઉડતાની સાથે જ્યોત પાંદડે જ્યોત, અને આમ આખું જ્યોતિમય જગત થઈ ગયું આખું. એટલું પ્રકાશ મેં એને જ્યોતમાં આ જોયું. તો એ થોડી વાર મારું દર્શન રહ્યું. તો એ પછી હું ધીમે મારું શરીર મૂળ શરીરમાં હું આવ્યો અને શરીર પડ્યું. ત્યારે પછી મેં તો આ શું થયું હશે? તો કોઈ યોગ માસ્ટરને આપણે પૂછી તો કે આને પરબ્રહ્મ દર્શન કહેવાય. આપણને તો ખબર નથી, પણ માં કેવી સીધી અનુભૂતિ કરી કે જેની આપણને ખબર નથી આ કેવું દર્શન કહેવાય. અને આ દર્શન યોગ, મને એમ ઘણા કહેતા કે આ દર્શન છે ને તમે કેટલા વર્ષ તપ કરો ને તો મેળ ન પડ્યો. તમને જો થયું હોય તો એ તો કોઈ માને ન માને. અને તો કે આ મોટી જગદંબાની કૃપા કહેવાય. આ દર્શન તમને કરાવી દીધું. તો એક વખત હું હિંચતો, આ બધા વટલા સમયની આગળ પાછળ હોઈ શકે થોડું. તો ત્યારે મારે થોડી પીડા, હું કૃષ્ણ મૂર્તિને ધ્યાવતો હતો, કૃષ્ણને.
તો કૃષ્ણ સ્વરૂપે આવી અને જેમ ભાઈએ કીધું હતું ને એમ મારા હિંચકે આવી અને આમ કરી હિંચકો નાખી અને કૃષ્ણ વયા ગયા. તો એ અનુભૂતિ મને થઈ હતી. એવી કૃષ્ણની અનુભૂતિ થઈ, પણ કૃષ્ણની અનુભૂતિ પૂરી થયા પછી જે જગદંબાની અનુભૂતિ પછી થઈ અને પછી ભાઈની અનુભૂતિ થયા પછી બધા સ્વરૂપ વિલીન થઈ ગઈ. નહીં કૃષ્ણ નહીં તો જે 10મો દ્વાર ખુલે છે હા. એમાં જે વિસ્ફોટ તમે કહો છો બરાબર છે, તો એમાં મારો ક્વેશ્ચન તમને બંનેને છે, એટલે આપણે ડિસ્કસ કરીએ છીએ. જે પ્રકાશ છે ઉપરની તરફ જાય છે, તમે પ્રકાશ જોઈ શકો છો, જે ઉપરની તરફ તમારું આમ માથું છે અહીંયાથી હોય છે, એ આમ તમને લાગે લિટરલી ખેંચાતું હોય એવું લાગે? આ શરીર રહ્યું ને એ શરીર હોય જ નહીં. શરીરનો હાવ શરીર 0 થઈ જાય. માત્ર અહીંયા એક પ્રકાશ હોય અને આ પ્રકાશ આમ અવકાશમાંથી પ્રકાશ આવતો હોય એવું આપણને લાગે. એમ કહી ન શકો કે અહીંયાથી આવે, પણ એ પ્રકાશમય બધું થઈ જાય. ટોટલી પ્રકાશમય થઈ જાય. પ્રકાશ 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 આપણી આજુબાજુમાં ચોમરે થઈ જાય. અને એ પ્રકાશમાંથી પછી ધીમે 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 અનુભવો ખુલતા હોય, અનુભૂતિઓ થતી હોય. કોઈ પછી પ્રગતિ બતાવે આ જે પૃથ્વીની, તો પહાડ પર્વત નદી નાલા, પછી એવા નદી નાલા અને પહાડ પર્વતો અને સૌંદર્ય બતાવે આપણને કે આપણે એમ કહે કે આ પૃથ્વી ઉપર નથી. ભાઈ કહે ને કે પરમાત્મા આગળ આ પ્રગતિ ના ગણ્ય છે, તો આપણને એમ લાગે સાચી વાત છે કે આ નદી નાલા કાંઈક અલૌકિક છે, જુદા છે, અલગ છે. પહાડ પર્વતો અને જે કંઈક ભીતરના મંદિર ખોલે, તો આપણે બાહ્ય મંદિર જોયા હોય તો ભીતરના મંદિર તો અલૌકિક હોય. એના આમ ઘંટનાદો, જાતે નાદ હોય, પ્રકાશ હોય, પ્રકાશિત મંદિર હોય, અંદરની પ્રતિમા હોય, તો એ આપણે એમ લાગે જીવંત છે પ્રકૃતિ. એમ કે મૂર્તિ ન કહી શકીએ. તો ભીતરના મંદિર ખોલે તો એ કેટલાય મંદિર. અને મારી અંતરયાત્રા જ્યારે ચાલુ થઈ ત્યારે ભાઈ મારું બાવણું પકડે છે અને મને કાયદેસર પહાડ ચડાવે, પર્વત ચડાવે, જ્યાં દેવી શક્તિનું કંઈક મંદિર આવે ભીતરમાં, પગે લાગવાનું કહે. વળી મને નીચે ઉતારે, વળી નદીના આટલા પાણીમાં અંદર, પૃથ્વીની અંદર, આ બધી વાત કરું તો એમાં મને લઈ જાય. આમ ફેરવતા આમ પહાડ ચડાવે, પર્વત ચડાવે, કેળીઓ, નાની કેળીઓ, જંગલને. આમ મારી યાત્રા લગભગ 1.5 વર્ષ આવી. રાત્રે ભાઈ હાજર થઈ જાય અને બાવણું લઈને મને ફેરવે બધી એટલે બધા એમ કહેતા અંતરયાત્રા છે આ. જન્મોજન્મના સંસ્કાર ધોવાને અને સદગુરુ સાથે હોય. તો મારા સદગુરુ તરીકે ભાઈ જ સાથે. અંતરયાત્રા જ પછી ચાલુ થઈ. પહેલાં તો બધું એમનું જ આવેલું. પછી અંતરયાત્રા થતા એક વખત મને ભાઈ નીચે પાતાળમાં લઈ ગયા. ભાઈ અદૃશ્ય થઈ ગયા. હવે અહીંયા ક્યાં જવું? એક બાજુ ત્યાં 2 સિંહ મોટા. હું આમ હાલતો હતો, સામે તાડ મારી. એ સિંહ આપણે જંગલમાં ન જોઈ શકો. એટલે મેં કીધું હા અહીંયા જવું ક્યાં? ભાઈ વયા ગયા. આપણે તો એમ થાય ને. તો હું તો ઊભો રહી ગયો. ત્યાં એક મોટી પ્રતિમા પ્રગટ થઈ, જબરજસ્ત મારા સામે. મેં જો હું પાતાળમાં છું, પ્રતિમા આવડી મોટી અને તેજોમય પ્રતિમા. અહીં અવાજ આવ્યો હું પૃથ્વી છું. એટલે મેં કીધું હા આ ધરતી માતા હે, આ ધરતીનો નીચેનો છેડો હોય છે. આપણું દેશી વાત હોય ને દેશી ગણિત, આપણને કાંઈ અનુભવ નહોતા, ક્યાંય આંબળાય નહોતા કે આવા અનુભવ થતા હશે. એ પૃથ્વી તત્વના છેડે મને મૂકી દીધો. અને પછી થોડી વાર મને પાછો વિચાર આવ્યો, તમે પૃથ્વી છો પણ નીચે શું? પૃથ્વી કે ના આધારે એવો વિચાર આવ્યો. અને એક સંવાદ ચાલે તો તરત જ પૃથ્વીની રીતે મને જળ તત્વ બતાવ્યું. એક જબરજસ્ત જળ તત્વ, જળ. મેં તો આ જળ છે, આ પૃથ્વી જળના આધારે થોડી લઈએ ડૂબી જાય એમ એવો વિચાર આવ્યો. તરત એક આંગળી નીકળી, આંગળી નીકળીને પૃથ્વીના ટેરવાને અડાડીને આમ રાખી અને ઈશારો કહી દીધો કે બધું મારા આધાર, હું આધાર છું. હા, એટલે આમ જે ઓલો ગિરિરાજ ધારણ પૃથ્વી ઉપાડે ટટલી આંગળી. પછી આંગળી કઈ હતી મને ખબર નથી, પણ એક હાથ નીકળો, જળ હડતો. અને પૃથ્વી જે હતી, જે પૃથ્વીની પ્રતિમા જળમાંથી આમ બતાવી દીધું. મેં તો સમજાઈ ગયું આની અંદર બધું છે, તમે છો, તમે જાઓ ઉપાડો છો. એટલે એ આપણને પછી તરત જ હું ધીમે ધીમે બહાર આવ્યો અને એ અનુભવ પાછો આપણને યાદ આવી રહી અને પ્રકાશમાં હતો. એટલે બધા એમ કે પ્રકાશના અનુભવ છે ને એ એમ કે સાચા હોય એમ. એટલે આપણે સાચા ખોટાનું કહેવાનું ઠેકાણું તો બીજું પ્રજ્ઞેશભાઈ ક્યાંય નહોતું. કેટલાય ટાઈમથી હું આવતો હતો રમાના, પણ હવે જ્યાં પહોંચું કહેવાનું મારું એક જ કેન્દ્ર હતું. આ કાંઈ કરવાનું મને મારે તો સારી વાત છે. એ બેનની આજ્ઞાથી
બેને તમારી આજ્ઞાથી આપણે આ કરીએ. બાકી મારે બેનને બધું કહેવું હતું ધીમે ધીમે. એમાં બેનને મારે એ કહેવું હતું ચારણો મારી દેજો, આમાં ભ્રાંતિઓ એટલી નોખી કરી દેજો તો આપણે નાનજીભાઈ ખોટા ઉછળે નહીં. ના, આમાં તો શું છે કે ભાઈ આપણી બધાની શ્રદ્ધા દ્રઢ બનાવે છે. શ્રદ્ધાઢ બનાવે. અને આમાં શું છે કે આ તમારું સાંભળીને જે પણ આ યાત્રામાં છે એમને ખૂબ સહયોગ સપોર્ટ મળશે, હા, એને ખ્યાલ આવે. હા, ખ્યાલ આવશે. અને એટલા જે બી જોશે એને લાગશે કે ગોંડલમાં કઈ શક્તિ છે. હા, આમ તો આખા યુનિવર્સમાં છે, પણ અત્યારે જે હા, એ મને એક અનુભૂતિ આવી છે એમ. એક અનુભૂતિ મને થઈ હતી કે ભાઈનું સ્વરૂપ છે. આ સ્વરૂપ આપણે માની જ છીએ 100%. એમાં ક્યાંક શંકાને સાચને જગદંબા જ છે, મહાસત્તા છે, પરમ શક્તિ છે. આવું પ્રાગટ્ય ક્યાંય છે નહીં પૃથ્વી ઉપર. એ આપણે માની છીએ આ સ્વરૂપને જોઈ. તો આ સ્વરૂપમાંથી મને જે વિસ્ફોટ થયો એક વખત 10મા દ્વારે, તો એક એવો પ્રકાશ આવ્યો, આમ એટલો પ્રકાશ બરફ જેવો પ્રકાશ, એનો કોઈ અંત જ નહોતો. અને એ તેજોમય, અને એ એટલી શાંતિ આપતો હતો મને. તે આ એ એક અનુભવ મને લગભગ 3 મિનિટ આવ્યો હતો ભાઈના સ્વરૂપમાંથી. એને વિસ્તાર, અનંતતા, એ અનંતતા જ કહેવું પડે, કારણ જોવો તો કાંઈ એમ નથી. એને બીજું શું કહેવું પડે? આપણે એ શબ્દ મૂકી દઈએ, ભાઈનો જ શબ્દ. એટલે એવું ભાઈ અનંતની અંદરનું અનુભૂતિ તો એટલી બધી આપી છે. દર્શનો, સાક્ષાત્કારે ઘણા એમ કહે છે કે આપણે રોકાઈ જઈએ અને સાક્ષાત્કારને પકડી. આ એક મને નામદેવનું મેં બુક વાંચેલી, તો નામદેવ ને સાક્ષાત્કારમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિએ દૂધ પીધું, તો નામદેવ ખુદ રોકાઈ ગયા. રોજ દૂધ પાય મજા કરે. પછી એમના નામદેવનું નામ મોટું થઈ ગયું કે એના હાથે તો દૂધ પીધું. આ બધું વાંચેલું આપણને સહયોગ થોડો મળે અંતર્યાતો. તો પછી એને ગોરા કુંભાર મળે. આ મેં સ્ટોરી સાંભળેલી બુકમાં. અને તો ગોરા કુંભારને કહે છે કે ધર્મચર્ચા કરવી છે, તો એ ધર્મચર્ચા કરે છે. તો એના બધા જવાબ ગોરા કુંભાર વાસ્તવિક આપે છે, આધ્યાત્મિક જવાબો. અને કે આ મારું શિષ્યનું ટોળું છે નામદેવ, કે એમાં એના હાથમાં દાંડી હતી, પેલું માટલું તપાસવાની દાંડી હોય ને કુંભાર પાસે, કે આ કાચું છે કે પાકું. એટલે કે આ મારા જેટલા શિષ્યોમાં બધા શિષ્યો કે શું છે એ તમે કહી શકો કે હાંડલું કાચું છે કે પાકું? એ દાંડી મારી તો ખબર પડે કે મારો બધા ઉપર દાંડી ટપકી મારો. અને કયો મારો આમાં કયો શિષ્ય આધ્યાત્મિક છે, બધા ઉપર દાંડી મારતા જાય, જોતા જાય. અંતે ઊભા રહી જાય ગોરા કુંભાર કે કયો કે ન કહી તો સારું, અહમથી ભરેલા હાંડા હે બતાજે. તમે આખું ટોળું લઈને નીકળ્યા હો, પણ અહમથી ભરેલા છે. સંન્યાસનો વેશ પહેર્યો તો સંન્યાસનો અહમ છે. કાંઈ કે વેશનો એનો આપણે, હું જ્યારે ઓશોમાં જતો તો મરૂન કપડાં પહેરતો, તો મને એમ થતું કે આપણે કંઈક મોટા સંન્યાસી થઈ ગયા. મુરોકમાં માળા, તો એ બધા સૂક્ષ્મ અહમ માં આપણને બતાવે કે આ એક અહમ એ કલરના કપડાનો. ધીમે ધીમે બધું છૂટી ગયું. એને મેરે સરી પડ્યું. તો એ થયા પછી નામદેવ કહે છે, આ મેં સાંભળેલી જ વાત છે, તો કે મને પણ તપાસું કે રહેવા દો આપણે આ કરશું. તો એને એ જ કીધું કે બસ જો ભગવાનને ભજવા હોય તો પ્રશંસા નહમ નકામી છે, તમે છોડી દો. તો એના પર સારું કહેવાય કે નામદેવ એના પગમાં જ પડી ગયા કે તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, મને આવે દે. પછી એક ભજન ગાય નામદેવ કે તાર બાપ વિઠળા તું તાર. આ ભટકી આપણે કયા જગ્યાએ કેવી રીતે ભટકી જાય ને, યોગના રસ્તામાં, ધ્યાનના રસ્તામાં આપણને કેટલાય અહમ આવી જાય. થોડી વારમાં તો એ બધું થાય ત્યારે આપણે હકીકતે નાનજીભાઈ હવામાં ઉઠતા થયા. આપણે તો કંઈક મળી ગયું, આપણે તો મોટા સંન્યાસી થઈ ગયા, આપણે તો મોટા ગુરુ થઈ ગયા. લોકો આપણને ગુરુ કહેવા માંડ્યા. પણ પછી સમજાણું ભાઈની સરળતા, પછી ભાઈની સરળતા કાંઈક ઈશારો કરે કે આ નથી કરો. એ કામ આપણી નાવ ડોલમ ડોલ થાય. કારણ એક બાજુ આપણી ભૂખ જાય ગઈ હોય આવી બધી, કે આપણે કંઈક આપણને કોઈક આવે 2 જણા, આપણે કંઈક કંઈ આમ તે, આ બધું અભરગા કહેવાય જેને અંદરથી. પણ ભાઈએ થાળી નહીં. હા, કાંઈ જરૂર નથી એમ બધે જે છે. એટલે તમારે જે સરળતા અને સહેજતાના ભાઈ જેવું આમ આપણને લાગે. કીધું ભાઈની બાજુમાં રહેતા તો એવા થઈ જ જાય ને એમ. એટલે આવું બધું અમે સાંભળતા અને ગોંડલની બધી વાતો સાંભળતા, ગોંડલના ભક્તોને સાંભળતા. અને ધીરે ધીરે માની કૃપાથી માએ અમારો સ્વીકાર કર્યો અને તમે બધાએ અમને સહયોગ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. માએ આપણને ભેગા કર્યા. કર્યા. માએ ભેગા કર્યા. ઇન્દિરાબેનનો પ્રેમ અને ઇન્દિરાબેનની જે કાંઈ
છે એને હું પણ કોટી કોટી વંદન કરું છું અને ધન્યવાદ આપું છું કે હવે મારું નાવડું હલાવે એમ અમારા બધા ભાઈ બાળકો આપણા બધાના નામ ભાઈ જ છે. ભાઈ જ ચલાવે છે. ભાઈ અને રમાબેન બે આપણું ભાઈ અને બાએ જે પ્રેમ આપ્યો છે ને એ જ પ્રેમ આપણા બધાની અંદર છે જ. છે જેમાં એ સવાલ જ પ્રેમથી બધા જોડાયેલા છે. ઈ જે તંતુ છે ને પ્રેમના તંતુથી જ આપણે બધા જોડાયેલા જોડાયેલા છે એ તંતુ જ છે અને બરાબર ઈ પ્રેમ આપવા વાળા ઈ જ છે આપણને. એ જ છે એમાં તો સવાલ નથી અમને એટલા આ બધા તો કેવું છે કે દુનિયાવી તમે દ્રષ્ટિએ જુઓ તો ફ્રેન્ડ્સ છે, ફેમિલી ફ્રેન્ડ્સ છે, બિઝનેસ ફ્રેન્ડ્સ છે. આપણામાં એવું કઈ આવતું જ નથી. બિલકુલ નહીં, આપણામાં બિલકુલ એક ભાઈ બહેનનો પ્રેમ હોય, માં દીકરાનો કે માં દીકરીનો પ્રેમ હા, હોય. એ. આ ઈ જ પ્રેમ છે જે બધે જ આપણા અંદર બધાની અંદર આપણે જોડાયેલો છે. જોડાયેલો અને છે ઈ માનો અને સંતાનનો પ્રેમ ભાઈ અને બાએ મૂક્યો છે આપણા અને એમનો જ આપેલો. ભાઈ જે આપણને પ્રેમ કરતા ને એવું આપણને કોઈ ન કોઈ કરે. પ્રેમ. કોઈ નો કરે કોઈ ન કરે. 100%. અમારે આખું ગ્રુપ છે એમાં મારા હગા એમ કહો કે રિલેટિવ કોઈ નથી. પ્રેમ કીર્તન કૈલાભાઈ કોઈ લોહીના સંબંધ ના એવા લોકો ઘણા છે તો પણ એ લોકો એવા ચાહે કે સંસારી પ્રેમને નનસાદ કરે કે ભાઈ એવો પ્રેમ આપ્યો તમે કયો એ સાચી વાત પ્રેમના તાતડે જોડ્યા આપણે ના ને બધાને આપણે બધાને અને એટલો આનંદ કરાવે જગ્યામાં અમે એટલા નૃત્ય કર્યા છે એટલા નૃત્ય ભાઈએ એ કરાવ્યા સંબંધ છે ને પછી દુનિયાવી દ્રષ્ટિએ તમે ન બોલી શકો. એ સંબંધ પછી પ્રેમના એવા સંબંધ છે ને કે લાગણીના લાગણીના અને પ્રેમના અને ઘરથી વધારે ઘરથી વધારે ઘરથી વધારે એટલો પ્રેમ આપ્યો અને એ પ્રેમનું તો આપણે વર્ણન ન કરી શકીએ અને ભાઈને જે નજીક ખેંચવા હોય ને એની માટે એક ફ્રેક્શન ઓફ સેકન્ડની વાત છે. એક જ સેકન્ડની વાત ફ્રેક્શન ઓફ સેકન્ડ તરત પકડી લઈએ. છે કે જે એની કૃપા જેના ઉપર ઉતરે ને એટલે પૂરું થઈ જાય એની કૃપા ઉતરે. ઘરના કરતા લોહીના સંબંધ કરતા પણ ઈ વધારે નજીકનું થઈ જાય. નજીક. કેમ કે એ ભાઈનું ખેંચેલું છે. એ પાકી વાત એટલે એમાં પ્રશ્ન જ ના આવે. હા ઘર કરતા આપણને જે ભાઈ સાથે લોહીના સંબંધ કરતા પણ વિશેષ હોય અતિ વિશેષ એ કેટલા વિશેષ છે કહી શકાય કે આપણને કંઈક એવો પ્રેમ મળી ગયો છે કે એ અખંડ છે ના ના અનુભવ થાય ભાઈના ગમે તેટલા તમને દર્શન થાય ને આપણો સંતોષ ના આવે. ના સંતોષ નથી સંતોષ નથી તો એક ઝલક આવે તો એટલા અને ખાલી ઇન્દિરાબેનને મળી તો નાચી ઉઠતા હોય તો પછી એટલે ખાલી એટલે કે એમાં ભાઈ છે ના, પણ ખાલી એ તો જે હાથ સાક્ષાત પ્રતિમા છે ભાઈનું સ્વરૂપ છે માં જગદંબાનું સ્વરૂપ છે અને બિંદીરાબેનને આપણે બોલાવીને મળે તો આપણે એ એક દર્શન જ હું તો માનું કે દર્શન જ છે કે જેમાં ભાઈ બોલે છે એમાં તો બાએ કીધું જ છે ને કે તમારે મને કે ભાઈને જોવા બાને કે ભાઈને જોવા હોય તો તમારે બેબીને મળી લેવું એમ. હા પાકી એટલે વાત ઈ વસ્તુ કીધું છે એટલે ના છે જ એમ અનુભવ મારો કારણ કે એ આપણને એ પ્રેમની લાગણીની આપણને અનુભવ થાય છે ખાલી ઉપરની વાત નથી. ઉપર છેલ્લે નથી. ઉપર છેલ્લું નથી. ખબર પડી જાય ખબર પડી કે આ ઉપર જાય છે. કે આપણી માં આપણને પ્રેમ કરતી એટલો પ્રેમ જો બેન તરફથી મળતો હોય તો આપણું કાંઈક હૃદયમાં ભાઈ તાર જોડી જ દઈએ ને હા ઈ શું કહું છું. ભાઈ fraction of second થાય ક્યારે કોનું ક્યાં બેઠા હોય ને ક્યાંથી એકદમ નજીક આવી જાય ને એ ખબર નથી એ આપણને પડતી ખબર ના પડે. પણ કીધું ને હું રાહ જોતો હતો બેનને મળવાનું તો મારે વર્ષ લાગ્યા 8 પ્રજ્ઞેશભાઈ બેનની સામે બેહવા. ના આમાં તો એવું છે ને ભાઈની ઈચ્છા હોય ને ત્યારે ત્યારે જ પતે એટલે આમાં તો શું છે ભગવાનને જ્યારે એની ઈચ્છા વગર આપણું નથી ચાલતું. એના ઈચ્છા વગર ન પતે અને એના સમય જ બધું નિર્ધારિત થતું હોય આપણે જોઈ એને પહેલેથી એને નક્કી જ કર્યું હોય. Predestined છે. હા એને નક્કી કરેલું હોય. એનો જ પ્રોગ્રામ Predestined જ છે. ધૈર્ય ઘણું અને કોનું ક્યાં રોલ કેટલો રાખવો છે અને ક્યાં કેટલા ટાઈમમાં અને અત્યારે જુઓ હવે આમ આપણે જોઈએ તો આપણને અને એનો આખી દુનિયાનું કલ્યાણ માં કરવા અને માંગે. શરૂઆતમાં ભૌતિક જગતના બે અનુભવ કહું તો મારા મિત્ર પીઠાભાઈ જ્યારે અમારે મંદિર કરવું હતું ત્યારે ભાઈએ અમને કીધું કે 10 ફૂટનો મોટો ખાડો કરો એમાં પછી ગલગોટાના ફૂલ લઈને આખો ટ્રક ભરો માટીનો અને ઉપર ગલગોટાના ફૂલ નાખો મેર આવડું મોટું કામ 6 વ્હીલવાળું વાહન લ્યો એટલો ખાડો કરવું પડ્યું ભાઈએ કીધું કર્યું માટી નાખી ગલગોટા મારા મિત્ર પીઠાભાઈ મેં કીધું પીઠાભાઈ આને સાગરમાં નાખવા જાવ ને એ તમારા એરિયામાં સાગર આવે આપણે તમે જાઓ ને હાલો હું છે એવું કે માનું કામ છે મારા મિત્ર તો ખૂબ માને શ્રદ્ધા ઘણી એટલે એ માટી અહીંયા નાખી આવ્યા અને આ બધું કામમાં એને મને ઘણો સહયોગ આપ્યો ગમે એ કામમાં તો પછી એ સમય દરમિયાન આપણે મંદિરના કામમાં કેવા સહયોગ આવે ને એ કાંઈ ખબર જ ન પડે કેવા અંજાન વ્યક્તિના સહયોગ આવે કે તમારે આ જોતું જ મળી એ મંદિરનું કામ ખૂબ આવેલું અને ભાઈએ એમ કીધું કે તમારે અહીંયાથી જ્યોત પ્રગટાવીને જવાની
અને આ જ્યોત લઈને મહાકાળી જવાનું, આ જ્યોત લઈને પછી અંબાજી અહીંયા ટચ કરી અને પાછી શિવાલયે લાવવાની. એવી કેટલી જગ્યાએ ભાઈ મને હવે દ્વારકા જવાનું, રમાનાથ શ્રુતિ જવાનું, સમૃદ્ધિ જવાનું, અંબાજીના મંદિર જવાનું. એ એક જ જ્યોત, એ ત્રણે ડબલ વાર નહીં. જે એરિયામાં આવતું ને જ્યોત અડાડવાની, એ જ જ્યોત અડાડીને શિવાલય મૂકવાની, વળી પાછું જ્યોત લઈને અખંડ જ્યોત લઈને જવાની. હવે તે મારી પાસે કોઈ માણસ નહીં, પીડાય ખરી, પીડા સમયમાં મંદિર હાલે. તો કલ્પેશબેન દુકાન જાઉં તો હિનાબેન જ્યોત પ્રગટાવીને પાછળ મારા પાછળ બેસી જાય, અને ડ્રાઈવર હોય મારો. અમે 3 જણા જઈએ, સવારના નીકળી કાલીથી જાઉં ને સાંજે આવું. છોકરા ના અંતે એની તકલીફ તો હોય, પણ એ કરાવ્યું મારે. જેટલી જ્યોત ત્યાં અડાડીને અને શિવાલય મૂકવી, શિવાલય મૂકવી, શિવાલય મૂકવી, બધું કરાવ્યું. અને 3 દિવસની આ કરાવ્યું. ત્યારે ઘણા મિત્રોનો સહયોગ મળ્યો આપણને, સહયોગ મળતો ગયો. પછી આપણને ઘણા બધા લોકોના અનુભવ એ કહેતા. એટલે અનુભૂતિ માએ કોઈને જેમ પ્રસાદ વેચે ને કોઈ ન રહી જાય ને એવું અમારી જગ્યામાં નથી. નાનામાં નાનો માણસ હોય, આર્થિક જેવો હોય, પણ એને કાંઈક અનુભૂતિ આપી અને જોડાણ આપ્યું એ પાકી વારે. અત્યારે બધા ઘરે લઘુત્સવ કરે, ભલે ક્યારેક આવી શકે નથી આવી શકતા, પણ બધાની ઘરે ભાઈનો ફોટો અને લઘુત્સવ થાય, બધાની ઘરે. ટોટલી જેટલા આવે એટલા બધાની ઘરે. કોઈ પછી ટાઈમ ન હોય તો જ્યોત કરી લે, પણ ભાઈનો ફોટો બધાને ઘરે ટોટલી એ પાકી વાત. પણ બધાને કંઈક પ્રસાદ આપ્યો. ના ના, અનુભૂતિ થઈ હોય ત્યારે જ. હા, શ્રદ્ધા આપી. તો રણજીભાઈ, મજા આવી તમારી સાથે વાતો કરવાની, અને મને લાગે છે આપણા જે જોવાવાળા વ્યુઅર્સ છે એ લોકોને ખૂબ જ મજા આવી હશે સાંભળીને. અમને તો ખૂબ મજા આવી આ બધું સાંભળીને, તમારા અનુભવ અને તમને મળીને અમને તો લગભગ 2008થી આનંદ આવે. તમે તમારી સાથે જોડાણા, એક તમે પરિવાર જેવો અમને પ્રેમ આપ્યો, અને આ માની ઈચ્છાથી જે કાંઈ થયું એવું આપણે માની. જય જય રમા, જય રમાનાથ.